આ તરફ તાપીના વ્યારામાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો। તાપીના વ્યારામાં સિવિલ હોસ્પિટલની બહાર આદિવાસીઓએ ધરણા કર્યા। સિવિલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેને લઈને આદિવાસી સમાજના લોકોએ વિરોધ કર્યો। એટલે કે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન કરવામાં આવે। જો કે ફરીથી આ મુદ્દે આંદોલન થવાના એંધાણ છે અને સિવિલ હોસ્પિટલને સરકારી જ રાખવા માટે આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે। આ જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં પણ મેડિકલ કોલેજ જે મંજૂર થઈ છે એ કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થઈ રહ્યું છે। અમારા લોકો જેમ તેમ કરીને શિક્ષકો બનેલા, હવે એ લોકોના દીકરાઓ એન્જિનિયર ડાક્ટર બની શકે એવી સ્થિતિમાં આવેલા, ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો રૂપિયા ફી વસૂલ કરીને ભણવાની જે વાત છે તેમાં અમારો સમાજ પાછળ રહી જશે, ગરીબ સમાજ પાછળ રહી જશે। માત્ર આદિવાસી સમાજનો જ સવાલ નથી, ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે।